બોલી રાખવાનું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 2 વિષય હિન્દી. હિન્દી સ્વાધ્યાય પોથીમાં આપણે પાના નંબર 6 ઉપર કક્કો શીખ્યા. એની પહેલાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 3 પર ક થી જ્ઞ સુધી કક્કો શીખ્યા. હવે પછી પાના નંબર 6 પર ક થી ફ સુધી કક્કો શીખ્યા. પાના નંબર 8 પર કાથી ફા સુધી કક્કો શીખ્યા. આપણે ક અને કા સાદો કક્કો અને કાનાવાળો કક્કો શીખ્યા. હવે આજે આપણે હિન્દી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 10 તેની પર હસ્વઈવાળો કક્કો શીખીશું, જે તમારી સ્વાધ્યાય પોથીમાં કીથી ફી સુધી લખેલો છે. નીચે લીટીઓ આપેલી છે, આપણે એ જ પ્રમાણે જોઈને નીચે લખવાનું રહેશે. કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી, અણી, તી, થી, દી, ધી, ની, પી, ફી. આપણે આ શબ્દો બોર્ડ પર લખીશું અને તમારે તમારી હિન્દી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. હિન્દી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 10 પર સમજો, વાંચો અને લખો. આપણે હસ્વઈવાળો કક્કો અહીંયા લખીશું. સૌથી પહેલાં કી, ખી, ઘી. આપણે કી, ખી, ઘી તમને નીચે ખાના આપેલા છે, એમાં તમારે આ રીતે જોઈને લખવાનું રહેશે. ઘી, ચી, છી, ઝી. ત્યાર પછી અહીંયા ટી, થી, ડી, ઢી, અણી, તી, થી, ડી. પહેલી લાઈનમાં કી, ખી, ગી, ઘી, ચી, છી, ઝી, ઝી. બીજી લાઈનમાં ટી, થી, ડી, ઢી, અણી, તી, થી, ડી. અને ધી, ની, પી અને છેલ્લે આવશે ફી. ધી, ની, પી, ફી. કીથી ફી સુધી તમારે નીચે આપેલા ખાનાઓમાં આ રીતે જોઈને લખવાનું રહેશે. ત્યાર પછી તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 2માં ચિત્રો નીચેના શબ્દોમાંથી ચિત્રોના નામ શોધીને લખો. પહેલું ચિત્ર છે હરણ. બીજું છે ચકલી, સાયકલ, ટપાલી, ચોપડી અને ખેડૂતનું, જેને આપણે અહીંયા ચિત્રની નીચે હિન્દીમાં નામ લખવાના છે. શબ્દોમાંથી ચિત્રના નામ શોધીને લખો.
પહેલું ચિત્ર છે હરણ, જેને હિન્દીમાં હિરન. આપણે પહેલા ખાનામાં લખીશું હિરન. બીજું ચિત્ર આવશે ચીડિયા એટલે કે ચકલી. બીજું ચિત્ર આવશે ચીડિયા ચકલી. ત્રીજું ચિત્ર છે સાયકલ, જેને હિન્દીમાં સાયકિલ, હિન્દીમાં સાયકિલ લખવાનું રહેશે. પહેલા ચિત્રમાં છે હિરન, બીજામાં છે ચીડિયા અને ત્રીજામાં છે સાયકિલ. ત્યાર પછીનું ચિત્ર છે ડાકિયા. ડાકિયા એટલે કે ટપાલી. ત્યાર પછીનું ચિત્ર છે ચોપડી. ચોપડી તો કિતાબ. અને છેલ્લું ચિત્ર છે ખેડૂત, કિસાન. છેલ્લું ચિત્ર આવશે કિસાન. હિરન, ચીડિયા, સાયકિલ, ડાકિયા, કિતાબ અને કિસાન. આ જ વાક્યો આપણે નીચેના ખાનાઓમાં લખવાના રહેશે. આપણે નીચે 5 ખાનાઓ આપેલા છે, જેમાં ઉપર વાક્યો લખેલા છે. ઉપરના ચિત્રના નામ શોધી મીંડું કરો. ઉપરનું ચિત્રનું રાઉન્ડ કરો. જેમાં આપણને પહેલું ખાનું આપ્યું છે એમાં લખ્યું છે દિન. દિન પછી આવશે સાયકિલ. સાયકિલ તો સાયકિલની ઉપર આપણે રાઉન્ડ કરવાનું રહેશે. પહેલું વાક્ય છે દિન, પછી છે સાયકિલ, ટિકિયા, ટિકટ, હીર અને મિલ. પહેલા ખાનામાં દિન, સાયકિલ, ટિકિયા, ટિકટ, હીર અને મિલ. જેમાંથી સાયકિલનું ચિત્ર ઉપર છે તો આપણે એની પર મીંડું કરવાનું રહેશે. આ ખાનાઓમાં એક જ વાક્ય છે જેની પર આપણે મીંડું કરવાનું રહેશે. ત્યાર પછીના ખાનામાં પહેલો શબ્દ છે ડાકિયા. ડાકિયા જે શબ્દ આપણે ઉપર ચોપડીમાં આવે છે તો આપણે તેની પર મીંડું કરીશું. બીજો શબ્દ છે કિસાન, એ પણ ઉપરના ચિત્રમાં છે તો કિસાન, ત્યાં પણ આપણે મીંડું કરીશું. પહેલા શબ્દમાં અને બીજામાં ડાકિયા અને કિસાન પર આપણે પેન્સિલથી મોટું રાઉન્ડ કરીશું. ત્યાર પછી છે લિફાફા. લિફાફા પછી છિલકા. છિલકા, શીર અને કિસ. બીજા ખાનામાં ડાકિયા, કિસાન, લિફાફા, છિલકા, શીર અને કિસ. તો જેમાં ડાકિયા અને કિસાન પર પેન્સિલથી મીંડું કરવાનું રહેશે. પહેલા ખાનામાં સાયકિલ, બીજા ખાનામાં ડાકિયા અને કિસાન પર તમારે મીંડું કરવાનું રહેશે. ત્યાર પછી ત્રીજું ખાનું, જેમાં આવશે ચીડિયા.
ચીડિયા. તો ઉપરના ચિત્રમાં ચીડિયા ચકલીનું ચિત્ર છે, તો આપણે અહીંયા ચીડિયા લખ્યું છે ત્યાં પેન્સિલથી રાઉન્ડ કરીશું. બીજું છે ગિલાસ. ગિલાસ. પછી છે નિશાન. ત્યાર પછી છે વિજય. વિમલા અને હીર. હીર. ત્રીજા ખાનામાં પહેલું છે ચીડિયા, ગિલાસ, નિશાન, વિજય, વિમલા અને ફીર. તો આપણે આ ખાનામાં ખાલી ચીડિયા પર પેન્સિલથી રાઉન્ડ કરવાનું રહેશે. એ પછી ચોથા ખાનામાં આવે છે કિતાબ. કિતાબ. પહેલા ખાનામાં આવશે કિતાબ. કિતાબોનું ચિત્ર ઉપર છે, તો આપણે પેન્સિલથી ચોથા ખાનામાં પહેલામાં નિશાન કરવાનું રહેશે. ત્યાર પછી આવશે ગીન. ગીનો. પછી છે નારિયેલ. રવિ. દિલ. તકિયા. ચોથા ખાનામાં ચીડિયા, ગિલાસ, નિશાન, વિજય, વિમલા અને ફીર. પાંચમા ખાનામાં ચોથા ખાનામાં છે કિતાબ, ગીન, નારિયેલ, રવિ, દિલ અને તકિયા. પાંચમામાં છે પહેલાં કિતાબ. કિતાબ પર તમારે રાઉન્ડ કરવાના રહેશે. છેલ્લું ખાનું. છેલ્લા ખાનામાં આવે છે હિરણ. હિરણ. સિતાર. હિરણનું ચિત્ર ઉપર છે એટલે આપણે ત્યાં રાઉન્ડ કરવાના રહેશે. હિરણ, સિતાર, ગિલાસ, ગીર, તિલ અને દિયા. દિયા. છેલ્લા ખાનામાં હિરણ, સિતાર, ગિલાસ, ગીર, તિલ અને દિયા. તો હિરણ પર આપણે રાઉન્ડ કરવાનો રહેશે. આ પ્રમાણે આપણે સ્વાધ્યાય પોથી પાના નંબર 10માં કીથી ફી સુધી શબ્દો અને ઉપરના ચિત્રના નામ શોધી રાઉન્ડ કરો આપણે શીખ્યા. અસ્તુ.